કે મુખ્યમંત્રીએ પોતે કબૂલ્યું કે ભાઈ આ બધા નિષ્ફળ છે, આ ટોળું આખું ફેલ ગયું છે, આનાથી કાંઈ થાય એમાં નાકામ માણસો છે, આ નિષ્ફળ માણસો છે, એવું સરકારે પોતે કબૂલ્યું. તો મેં માંગણી કરી કે મુખ્યમંત્રીએ પોતે જ્યારે રાજીનામું માંગી લીધું, એનો અર્થ એમ કે મુખ્યમંત્રી પોતાના મંત્રીઓને નિષ્ફળ માને છે અને મંત્રીઓએ કોઈ પણ પ્રકારની દલીલ કર્યા વગર ચૂપચાપ હેઠા મોઢે રાજીનામા આપી દીધા. એનો અર્થ એમ કે મંત્રી પણ માને છે કે હું નિષ્ફળ ગયો છું, મારી કોઈ હેસિયત નથી, હું તો પટાવાળો છું. જો મુખ્યમંત્રી નિષ્ફળતાને સ્વીકારતા હોય, મંત્રી પોતે નિષ્ફળતાને સ્વીકારતા હોય, તો એવા માણસને હવે ધારાસભ્ય બનવાનો કાંઈ હક નથી. કેમ કે મંત્રી તરીકે નિષ્ફળ ગયેલો માણસ ધારાસભ્ય તરીકે શું કરી લેશે? ધારાસભ્યનો હોદ્દો ઊંચો કે મંત્રીનો ઊંચો? મંત્રીનો. જેને મંત્રી બનાવ્યો મંત્રી 1.5-2 વર્ષ, અને મંત્રી રહ્યા પછી જે માણસ નિષ્ફળ ગયો, હવે એને ધારાસભ્ય શું કામ રહેવા દેવો છે? નિષ્ફળ ગયો એટલે તો રાજીનામું લીધું. હવે એવા નિષ્ફળ માણસને ધારાસભ્ય તરીકે રહેવાનો હક શું છે? તમે મંત્રીમાં હાલો એમ નથી, તો ધારાસભ્ય તો શું હાલવાના?